દ્વારકાના ખંભાળિયામાં તંત્ર દ્વારા દબાણો દૂર કરાયા। સરકારી જમીનના નકલી દસ્તાવેજો બનાવીને દબાણ કર્યું હતું। મંદિર પાસેની સરકારી જમીન પર કબજો કર્યો હતો। મંદિરના પૂજારીએ પોલીસ ફરિયાદ પણ કરી હતી। ફરિયાદને આધારે તંત્રએ દબાણ હટાવવાની કામગીરી કરી હતી। દ્વારકાના ખંભાળિયામાં સરકારી જમીન પરના દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। મંદિર પાસેની સરકારી જમીનના નકલી દસ્તાવેજો બનાવી આરોપીઓએ જમીન પર દબાણ કર્યું હતું, જેથી મંદિરના પૂજારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી, જેથી ફરિયાદ બાદ તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી। દ્વારકાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં સરકારી જમીનના નકલી દસ્તાવેજો બનાવીને દબાણ કર્યું હતું, જેમાં દબાણો તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। જેમાં મંદિર પાસેના સરકારી જમીનના નકલી દસ્તાવેજો બનાવીને આરોપીઓએ જમીન પર દબાણ કર્યું હતું। થોડા ટાઈમ પહેલા વિધર્મીઓ દ્વારા આ મંદિરની આગળની જગ્યા ખોટા રસ્તે ઉભા કરી અને કબજો કરેલો હતો, જેથી અમે પોલીસમાં જાણ કરેલ હતી અને અરજી કરેલી હતી। તેથી સાહેબે 3 જણાની અટકાયત કરી અને હવે આ મંદિરનો આગળનો રસ્તો ખોલો કરી અને હવે અમે અલગ અલગ સેક્શન્સમાં આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ હતું અને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને એમાં જે મુખ્ય 3 આરોપી હતા એને અમને ઝડપીથી અટક કરી લીધો હતો। 3 આરોપીનું નામ હનીફ કફી, ગફાર કફી અને અબ્બાસ ખીરા છે। પછી બધા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ અને હાલ જે અહીંયા દબાણ અને બાંધકામ હતું એ બધું કાઢવામાં આવેલ છે।